સાસણગીરના જંગલની આસપાસના વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોનનું જાહેરનામું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું 2015થી લાગુ છે. જંગલની હદથી 0 થી 1 કિલોમીટરના 1 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈ પણ પ્રકારના કોમર્શિયલ પ્રવૃત્તિ થઈ શકે નહીં. જે એકમો 2015 પહેલા ચાલતા હતા એ ચાલી શકે, પણ એના પછીના કોઈ પણ કોમર્શિયલ પ્રવૃત્તિ ત્યાં થઈ શકે નહીં. 2025માં હાઈકોર્ટમાં એક પિટિશન પણ ફાઇલ થઈ. એના આધારે જુનાગઢ જિલ્લામાં જેટલા પણ એકમો સાસણના જંગલથી 1 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા હતા અને પછી છેલ્લે 10 કિલોમીટર સુધીમાં આવતા હતા, એ બધાનો સર્વે કરવામાં આવ્યો. એના બેસિસ ઉપર અહીંયા કેસ ચલાવવામાં આવ્યા. અત્યાર સુધીમાં 39 કેસીસમાં જે કોઈ પણ કોમર્શિયલ પ્રવૃત્તિ, રેસ્ટોરન્ટ, હોટલ, રિસોર્ટ, કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ જે 1 કિલોમીટર ત્રિજ્યામાં ચાલે છે એને રોકવાનો હુકમ કરેલું છે. એની અમલવારી પણ શરૂ થઈ ગઈ છે. એટલે એકમોને હુકમ કરેલા છે આ બધાને 30 દિવસની અંદર કામગીરી બંધ કરીને એના સોગંદનામા કરવાનું રહેશે. કોઈ પણ પ્રવૃત્તિ ત્યાં પછી સ્ટાર્ટ નહીં કરે. જે એનું બાંધકામ એની જમીનની 5%ની મર્યાદામાં હોય તો તે એને રહેણાંકના તરીકે વાપરી શકે છે, પણ કોમર્શિયલ પ્રવૃત્તિ ત્યાં કોઈ ચલાવી શકશે નહીં. 1 કિલોમીટરની આગળ હોય અને 2 કિલોમીટર પહેલા હોય તો જમીનના 5%ની મર્યાદામાં બાંધકામ પણ થઈ શકે છે. કોમર્શિયલ પ્રવૃત્તિઓ પણ ફોરેસ્ટ એનઓસી લઈને ચાલુ થઈ શકે છે. 2 થી 5 કિલોમીટરના વિસ્તારમાં હોય તો 15%ની મર્યાદામાં, અને 5 થી 10 કિલોમીટરમાં હોય તો 25%ની મર્યાદામાં બાંધકામ થઈ શકે કોમર્શિયલ પ્રવૃત્તિ. હાલમાં જે રેટ પિટિશનના આધારે જિલ્લામાં જેટલા પણ કેસ ચલાવવામાં આવ્યા, આમાં 39 કેસીસમાં અત્યાર સુધીમાં એને કોમર્શિયલ પ્રવૃત્તિ બંધ કરવાનું હુકમ કરેલું છે. અને આ સિવાય કોઈનું બાંધકામ જે 5%ની મર્યાદાના બહારનું હોય એ પણ દૂર કરવાનું હુકમ કરેલું છે. આ બધાની અમલવારી હવે શરૂ છે અને એને હાઈકોર્ટ